નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ ચોથાણી, વર્ડેસિયમ લાઈફ સાયન્સ યુએસએ અમેરિકા. એટલે કે આપણે જે આજે વાત કરવાના છીએ કે અત્યારે સાર્વત્રિક વરસાદ જે છે એ થઈ ચૂક્યો છે અને ઘણા ખેતરોનું અંદર વાવેતર પણ થઈ ચૂક્યું છે અને ઘણા ખેતરોની અંદર હજુ થોડુંક સમયની અંદર વાવેતર થશે. પરંતુ મિત્રો, ખાસ અગત્યની માહિતી આજે તમને આપવાની છે કે જેનાથી આપણા ઉત્પાદનની અંદર જે 60 થી 65% જે નુકસાન થાય છે એ નુકસાન જે છે એ ન થાય એમના માટેની આજે વાત કરવાની છે. તો મિત્રો, લાસ્ટ સુધી આ વિડીયો જે છે એ તમે જોજો. અને જે લોકો આપણી આ જે ચેનલ ખેતીવાડી નિગમ જે ચેનલ જે છે એમની અંદર પહેલી વખત આ વિડીયો જોતા હોય એ લોકો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ એટલા માટે કરજો કે નવી નવી માહિતી જે છે એ આપણે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો, જો અત્યારે જે વાત કરવાની છે એ વસ્તુ એ છે કે જે પણ વાવેતર આપણા પાકનું થઈ ચૂક્યું છે એમની અંદર જો અતિશય વરસાદ પડે, કારણ કે વરસાદ જે છે અનિયમિત હોય છે, જયારે પડે ત્યારે ખૂબ વધારે પડે, જયારે ન પડે ત્યારે સૂકું રહે, એટલે કે વરસાદ ન પડે તો ખેંચ આવે. અને એવી જ રીતે ક્લાઇમેટની અસર એટલે કે વાતાવરણની અસરના કારણે અતિશય વરસાદ, અતિશય ગરમી અથવા અતિશય ઠંડી આ જે છે એ કોઈ પણ પાકને જે છે એ 65% સુધીનું નુકસાન કરતું હોય છે. એટલે આને જે છે અબાયોટિક સ્ટ્રેસ કહીએ આપણે ઇંગ્લિશની અંદર. બાયોટિક સ્ટ્રેસ એટલે કે કોઈ પણ જીવાતના કારણે નુકસાન છે એ આપણા જે છે ઉત્પાદનની અંદર 9% નુકસાન કરતું હોય છે. પરંતુ જે અબાયોટિક સ્ટ્રેસ જે છે એટલે કે અજૈવિક તણાવ જે છે એ જે છે 65% નુકસાન કરતું હોય. મિત્રો, અજૈવિક તણાવ કઈ રીતે આવી શકે એની આપણે જો વાત કરીએ તો અતિશય વરસાદ પડે અને આપણી જે મગફળી જે છે આપણે ઠોઠડી થઈ જાય, તમને ખ્યાલ છે. તો ઠોઠડી થઈ જાય એટલે કે કા જમીનની અંદર જે લોહ તત્વ જે છે જમીનના ઊંડાના ભાગ ઊંડે સુધી નીકળી જાય, એટલે એના કારણે લોહ તત્વની ઉણપ થતી હોય એટલે આ વસ્તુ જે છે એ મગફળી પીળી પડવા થાય. અથવા એ વનસ્પતિ જે છે એટલું બધું પાણી આપણું ભરાઈ જતું હોય કે પાણી ભરાવાના કારણે એ જે છે ટ્રેસમાં આવી જાય. કેમ વનસ્પતિ જેવી રીતે ટ્રેસ એટલે કે તણાવની અંદર આવી જાય. આપણે પણ મનુષ્યની જો વાત કરીએ તો આપણે જયારે વધારે પડતું જમી લઈએ ત્યારે આપણે ઓહવાઈએ છીએ કે ઉલટી દ્વારા આપણે બહાર કાઢીએ છીએ. તો એ જે છે એ વનસ્પતિને પણ જો અતિશય પાણી આપવામાં આવે તો એમની અંદર જે છે એની વિપરીત અસર થતી હોય અને એ ન થાય એમના માટે આજે વર્ડેસિયમ લાઈફ સાયન્સની જે નવી પ્રોડક્ટ અને જેનું કોલોબરેશન આપણે ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ ની અંદર કરેલું છે. એટલે મેટ્રિક્સ નામની જે દવા આવે છે એ દવા જે છે એ ટ્રેસ માટે ખૂબ જ સારી છે અને નવું જે છે એ ટેકનોલોજી છે અને ભારત દેશની અંદર જે ટેકનોલોજી છે એ ક્રિપ્ટો દ્વારા અત્યારે બજારની અંદર મૂકવામાં આવી છે. તો આ જે મેટ્રિક્સ જે છે એ 25 થી 30 ml જો તમે કોઈ પણ દવા છંટકાવ કરતા હોય એમની સાથે આપવામાં આવશે તો પેલી બાબત છે કે ટ્રેસ મેનેજમેન્ટ માટે પણ સારામાં સારું કામ થાય છે. અને બીજી વસ્તુ એવી છે કે જે આપણે ઘણી વખત વીડીસાઇડ દવાનો અતિશય ઉપયોગ કરતા હોઈએ અથવા વીડીસાઇડ દવાનો ઉપયોગ એટલે કે નિંદામણનાશક દવાનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે નિંદામણનાશક કોઈ પણ દવા હોય તો એનું જે છે વાનસ્પતિક વૃદ્ધિ અટકતી હોય અને પીળું પડતું હોય, આવું ન થાય એમના માટે આપણે મેટ્રિક્સ જે છે 25 થી 30 ml નો ઉપયોગ કરીને જો છંટકાવ કરવામાં આવે તો એમનું જે રિઝલ્ટ જે છે સારામાં સારું મળે છે. હવે ઘણા મિત્રો એવું કહે છે કે આપણે જે વીડીસાઇડ દવાઓ છે, ખડનાશક દવાઓ છે, જે નિંદામણનાશક આપણે જે દવાઓ કહીએ છીએ એમની સાથે પણ 25 થી 30 ml નાખજો. કારણ કે આ જે છે આની અંદર ટ્રેસ મેનેજમેન્ટ, મેટ્રિક્સની અંદર ટ્રેસ મેનેજમેન્ટ છે, એની સાથે 11 પ્રકારના ન્યુટ્રિશનો પણ છે કે જે એમની અંદર જે છે એ ટ્રેસ આવવા નહીં દે, એટલે કે તણાવ આવવા નહીં દે. તો મિત્રો, આજે મારે જે છે આજે પ્રથમ ડોઝની અંદર કોઈ પણ ખેડૂતો જે છે એ છંટકાવ કરતા હોય તો એમની અંદર ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડનું મેટ્રિક્સ જે છે એ 25 થી 30 ml વાપરજો એવી મારી ભલામણ છે. ખાસ મિત્રો, ખેડૂત મિત્રો તો ઘણી વખત આપણે જે છે એ આ નામ પણ યાદ ન રહેતું હોય, પણ ખાસ વેપારી મિત્રો તમે યાદ રાખજો કે આ જે વર્ડેસિયમ લાઈફ સાયન્સની જે મેટ્રિક્સ દવા જે છે એ ખેડૂતોને આપવાનો તમે પ્રયત્ન કરજો, કારણ કે એનાથી ખેડૂતોને ફાયદો થશે. બીજી વસ્તુ એવી છે કે આપણે જે પણ ખેડૂતોને તમે જયારે દવાની ભલામણ કરો ત્યારે 1 થી 2 પંપની અંદર દવાનો છંટકાવ ન કરાવવો, કારણ કે તો એમને એનું રિઝલ્ટ જોઈ શકશે કે ભાઈ અમે પેલા 2 હારની અંદર જે છે એનું છંટકાવ નહોતો કર્યો અને બાકીનો છંટકાવ કર્યો તો એમની અંદર ઘણો ડિફરન્ટ તમને જોવા મળશે અને એક રિઝલ્ટ જે છે આપણા ખેતરની અંદર જોવા મળશે. મિત્રો, આવી જ
નવી નવી વાતો સાથે આપણે મળતા રહીશું. પણ અત્યારે મેં જે તમને કીધું એમ જે પણ મગફળીની અંદર વધુ પડતો વરસાદ પડતો હોય અથવા જે દવા નિંદામણનાશક દવાઓનો આપણે છંટકાવ કરતા હોય તેમની સાથે મેટ્રિક્સ જે છે એ 25 થી 30 ml વાપરવાનો આગ્રહ રાખજો. મિત્રો, નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું, નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.